ખાસિયત છે કે આ જે તળાવનું પાણી છે તે માતાજીના મુખ સુધી આવીને માતાજીના મુખ સુધી આંખ્યું બરાબર પાણી થઈ જાય ને પછી એનાથી વધતું નથી, એનાથી ઉપર ના જાય. કેમ છો મોજ મસ્તી ચિંતાપુરના દર્શક મિત્રો, હું છું ભદ્રાને ને આ છે આપણા નવા લોક મિત્ર. આજે આપણે જઈએ છીએ મહાકાળી માના દર્શન કરવા. એમ કહેવાય કે અમારા વિડીયોમાં સરસ મજાની એક કમેન્ટ આવી હતી કે ભાઈ ઘોઘાવા મહાકાળી માં જે છે એના દર્શન કરાવો અને તમે પણ સરસ એવા દર્શન કરો. તો આજે અમે જઈએ છીએ ઘોઘા મહાકાળી માના દર્શન કરવા અને તમને પણ સરસ એવા દર્શન કરાવશું. તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને ખૂબ એવા સરસ મજાના દર્શન કરવાના છે. તો જય મહાકાળી માં. હવે મળશું આપણે ઘોઘામાં મહાકાળી માના મંદિરે. જય માતાજી. ચાલો મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા છે માના ધામમાં. મહાકાળી માં એમ કહેવાય કે સોનારીયા તળાવ વાળી મહાકાળી માના નામે ઓળખાણ છે. ખૂબ સુંદર એવું મસ્ત ધામ છે. માતાજી તળાવના કિનારે જ બેઠેલા છે. તો આજે આપણે માતાજીના દર્શન કરવાના છે અને તમને પણ કરાવવાના છે. તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જય મહાકાળી માં. ચાલો મારી પાછળ. યે. તો બહુ સુંદર એવું તળાવના કિનારે મહાકાળીમાનું મંદિર આવેલું છે. એમ કહેવાય કે મહાકાળીમાં પોતાના મુખે તળાવનું પાણી ગ્રહણ કરતા હોય એવો સુંદર એવો નજારો બને છે. એટલે મને તો આવી જગ્યામાં આવો એટલે ગાવાનું મન થઈ જાય. એટલે આપણે એક કડી ગાવાની છે. આશા કરું છું કે તમને બધાને પસંદ આવશે. હે ઉત્તર જાશું દક્ષિણ જાશું જાશું માને ધામ, હે મહાકાળી ના અમે દર્શન કરશું જોશું માનું ધામ. હાલો ઘોઘા રે કે ચાલો ઘોઘા રે. હા, જય મહાકાળી માં. બહુ મજા આવવાની છે મિત્રો. તો આ બ્લોગમાં છેલ્લે સુધી જોતા રહેજો. જય મહાકાળી માં. દર્શનાર્થીઓ ચાલો મિત્રો, આપણે માતાજીના દરવાજે પહોંચી ગયા છે દર્શન કરવા. એટલે આજે રવિવાર છે એટલે આજ તો શ્રદ્ધાળુ બધા ચાલુ જ હોય છે. 24 કલાક બહુ વધારે પડતા દર્શન કરવા આવતા હોય છે. ચાલો આપણે એની જોડે વાતો કરશું. ચાલો. તળાવ તો એવું છલો છલ ભરેલું છે એટલે આજ બહુ મજા આવી જવાની છે. કેમ ભાઈ? લોકો શાંતિ જો તમે, એક નંબર શાંતિ. અને આ બાજુનું બેકગ્રાઉન્ડ તો એટલું સુંદર છે. એમ જો બહુ મજા આવે છે. ખીચકોલા પહાડ ઉપર ચડી રહ્યા છે. ચીક 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 ચીક. અરે આ મારા ફ્રેન્ડ લોકો પણ અહીંયા આવી ગયા છે જો. અરે વાહ, કરણ અર્જુન અને હારે હારે ભીમી લાગે. અમેઝિંગ. જો કેટલું સુંદર લોકેશન છે. તળાવ તો છલો છલ ભરેલું છે. છેલ્લો વરસાદ જે પડ્યો એટલે માતાજીનું તળાવ ભરાઈ ગયું નહીં. ચાલો તો મિત્ર, આ છે સોનારીયા મહાકાળી માનું મંદિર. એકદમ તળાવની બાજુમાં જ એમ કહેવાય કે તળાવમાં જ છે માનીએ તો પણ ચાલે. તો બહુ સુંદર એવા માતાજીના દર્શન કરવાના છે. જો અહીંયા ભક્તિજનો આવતા હોય છે દર્શન કરવા. ચાલુ જ હોય છે કન્ટિન્યુ. બહુ સુંદર એવી જગ્યા છે. વાહ. જય મહાકાળી માં. સદબુદ્ધિ આપજો, બાકી તમે લડી લેહો. વાહ. માતાજીના દર્શન કરી એમ કહેવાય કે બહુ મસ્ત આનંદ થઈ ગયો. કા કેટલા તો પાપ ધોઈ ગયા છે આ ભાઈના. મેં તો કર્યા જ નથી. મજા આવી ગઈ. આનંદ કેવારી બહાર નીકળ્યો એવા નહીં. આવા જ છે પણ એમાં પાછળ બેકગ્રાઉન્ડ આ જો ને આ હારું કે ખેલ કરે છે. પકડા પકડી ગાંઠિયા ખાઈ છે. મારા બેટા બગલાઈ તે વેજીટેરિયન થઈ ગયા. જે બ્લોગ મિત્ર આવ્યા છે એને પણ પૂછી કે આ જે જગ્યા વિશે જરા કેવું એને અનુભવ થયો છે મિત્ર. જગ્યા વિશે તો અનુભવની વાત કરીએ તો યાર એટલી બધી સુંદર જગ્યા છે કે આનાથી તો કોઈ શબ્દ જ ન નીકળે. અને જગ્યા અને ભાઈ અહીંયા કઈનું લોકેશન એવું છે અને માતાજીનું આવા આંગણે કઈ તળાવ ને એવું બધું હોય અને અહીંયા કઈ વ્લોગ આપણે શૂટ કરવી અને આની કઈક મજા જ કઈક અલગ છે. અહીંયા તમે પ્રોપર અહીંયા આવો અને માતાજીના દર્શન કરો એની કઈક વાત જ કઈક અલગ છે. હું કેવું ભદ્રેશભાઈ તમારે? સાચી વાત છે. એકદમ કુદરતી નેચરલ પ્લેસ છે એટલે તમને બહુ મજા આવે. માતાજીનું ધામ એટલે કઈ કેવું જ ન પડે હે ને. તમને મજા આવી ભાઈ? અરે એક નંબર. તળાવના કાંઠે મંદિર છે માતાજીનું. પહેલી વાર જોયું પણ આમ મન રાજી થઈ ગયું. ફર્સ્ટ ટાઈમ. હા, મન રાજી થઈ ગયું. એટલે હારે લબક દેખાનું પકડી જ લઈ છે. જો કવો છે વર્ષો જૂના. તળાવમાં પાણી ન હોય ને ત્યારે કવામાં પાણી. આ આપડા જે જૂના જે તળાવો છે ને ઐતિહાસિક, એ બધામાં કવા હોય ફરજિયાત. એટલે જયારે તળાવમાં પાણી સુકાઈ જાય ત્યારે કવામાંથી મળી રહે. તમારા કુટુંબ નો જ છું. આપણા મિત્ર છે. આનથી વફાદાર આ દુનિયામાં કોઈ નહીં.
હા, અને દાજમાં સડે તો આ કળી જાય થઈ ગયો. બાકી શું જગ્યા છે. હા, અને સંજયભાઈ નો પ્રિય કાચબો, એના ગયા જન્મમાં ઈ કાચબો જ હતા એટલે એને હા ભરે આખે આખું ગળી ગયો. પેલો બગલો ચોખા ગળે એમ બિસ્કિટ ગળી ગયો. તો તમને કાચબો જોવો તો કઈ આમ યાદ આવે ગયા જન્મનું તમને? ના ના, ગયા જન્મમાં તમારો કુટુંબ નો હશે. કાચબા છે ને એ મિનિમમ 300 થી 400 વર્ષ જીવે. એની આયુ આ અત્યારે જે હાલમાં જેટલા જીવ છે એમાંથી પેલા નંબરે આવે. કાચબા જેટલું કોઈ જીવે નહીં. મિનિમમ 400 વર્ષ કઈ ન થાય કાચબાને, એનું જો કઈ પ્રોબ્લેમ ન આવે તો. એટલા સુંદર એને હારો હોય. આપણે તો 50 માં પૂરું થઈ જાય, આનું 30 માં પૂરું થઈ જાય. મિત્રો અહીંયા કાળ ભૈરવ દાદાની પણ દેરી આવેલી છે, તમે જોઈ શકો છો. ખૂબ સુંદર એવી જગ્યા છે. જય કાળ ભૈરવ દાદા. વાહ, ખૂબ જ સુંદર એવી જગ્યા છે. એમ કહેવાય કે માતાજીના ફરતા મંદિરના પરિક્રમા તમે કરો એટલે બધા માતાજીના ભગવાનના દર્શન થઈ જાય. દેવીઓ આપણે આ સુંદર એવી જગ્યા છે નહીં? ચાલો હવે આપણે સિકોતેરમાંના દર્શન કરીએ, જે પણ અહીંયા બાજુમાં જ તે મંદિર આવેલું છે. ચાલો જો મિત્રો, કેવું સુંદર એવી જગ્યા છે. એક નંબર જગ્યા છે અને માતાજીના ખોળે એમ કહેવાય કે રમવાની મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. હવે આપણે માતાજી સિકોતેરમાંના દર્શન કરશું. ચાલો અમારી પાસે. બેસો મિત્રો, બેસો. જય માતાજી. તો મિત્રો હવે આપણે આ જગ્યાના જે પૂંજારી છે, જે આ જગ્યાની સારવાર સંભાળ લે છે, એની સાથે થોડીક વાતો કરશું અને આ ઇતિહાસ ને આ જગ્યા વિશે જરાક જાણવાની કોશિશ કરશું. ચાલો અમારી પાસે. જય માતાજી બાપુ. હવે આ માતાજીનું સરસ એવું ધામ છે, એ વિશે અમારા દર્શક મિત્રો જરાક માહિતી આપો. આ મહાકાળીમાં છે જી. પાવાગઢથી મહાકાળીમાં અહીંયા આવેલા છે. પાવાગઢથી અહીંયા આવેલા છે. આવેલા જી. છે અને અહીંયા એનું બેસવું છે અચ્છા. સોનારિયા તળાવ. સોનાળિયા તળાવ તરીકે માતાજીનું ધામ ઓળખાય. કેટલા વર્ષ જૂની આ જગ્યા છે? 750 વર્ષ જૂની. 750 વર્ષ જૂની આ જગ્યાની સ્થાપના થયેલી છે. અને કોણે કરી હતી એવી કઈ માહિતી? 750 વર્ષ એને માતાજીને અહીં આવ્યા છે. આ જગ્યામાં 500 વર્ષનો એનો ઇતિહાસ છે. બરાબર. માતાજી 750 વર્ષ અહીંયા આવ્યા એને થયા છે, પણ 500 વર્ષ જૂનો ઇતિહાસ માતાજીનો છે. અહીંયા વાણિયાના કુળદેવી છે. વાણિયા જે કહે છે જે કાસ્ટ, એ લોકોના કુળદેવી માતા છે. હે ને? સરસ સરસ. ને આજે આપણે જે બોલ વાણિયાના કુળદેવી અને અહીંયા ગોહિલ ને છે ને લટની ધણી છે મહાકાળી. કર લે છે ગોહિલ પરિવારના. જી. પાવાગઢથી મહાકાળીમાં આવેલા અને લટની ધણી મહાકાળી છે. અચ્છા, સરસ સરસ. બરોબર. અને સોનીના પ્રસન્ન થયેલા છે. સોની જેવો એને પ્રસન્ન થયેલો. પરેજ સોની. અચ્છા. અને પરસો આપો. એને પરસો પૂરેલો. ત્યારથી એને કીધું કે હું ગઢ પાવાની દેવ છું. બરાબર. એટલે ત્યાંથી એનો ઇતિહાસ લખાણો. સરસ. અહીંયા બધી જાતના માણસો માના દર્શન સોનીએ બાંધી દીધેલું. એને જ બાંધેલું છે વર્ષો. સોનીએ બાંધેલું. ને આ જગ્યાની એક ખાસિયત છે કે આ જે તળાવનું પાણી છે તે માતાજીના મુખ સુધી આવીને માતાજીના મુખ સુધી આંખ્યું બરાબર પાણી થઈ જાય ને પછી એનાથી વધતું નથી. એનાથી ઉપર ના જાય. ઉપર ના જાય. એક માતાજીની એમ કહેવાય કે જરા ઈ એનો સત્ય ઇતિહાસ છે. જી. એક પરચો છે હાલમાં. હાલની મારી પાસે. અને જે આ જગ્યામાં આપણે એમ કહેવાય કે આ જે પાળિયા છે એ વિશે જરાક. ત્યાં બધા સાર્વજનિક જે હોય એના વડવા બધા બેઠેલા છે. લુવારના વડવા બેઠેલા છે, કોઈ કોળી સમાજના બેઠેલા છે. અચ્છા. શું છે ઉર્દન દાદા તરીકે. ઉર્દન દાદા તરીકે. અને આ છે મરકીની પાળ છે. મળાની પાસે મરકી. પ્લેગ હતો ને. હા હા, પ્લેગ જ્યારે ફેલાણો હતો. હા. બરાબર. જુદા ઇતિહાસ વાળા હોય ને વીર પુરુષો, મને બહુ મજા સાંભળવાની. એમ કે હાસુ જીવન તો એ લોકો છે. આપણે તો ઘડીક મૂવીમાં જઈને ઘડીક આમ જઈને જીવનને વેડફી નાખી એમ જ કહેવાય. પણ આ જે જીવન હાસુ જીવે છે ને એના ચહેરા પર નૂર જોવો તમને. કદાચ 70+ હશે, નૂર છે. આપણે ટેન્શનમાં જઈએ રમજાન એટલે આપણે અહીંયા આવવું પડે. 71 વર્ષ છે મારા. 71 વર્ષ પણ હજી ચહેરા પર નૂર એવો ને એવો. હે, બહુ મજા. બોલો બોલો, તમે બોલો, મને આનંદ બહુ આવે. બોલો. હે મારા વાલો કરો. બોલો બોલો. અને સ્વયંભૂ મહાકાળી છે અહીંયા. જી. આ સ્વયં પ્રગટ છે મહાકાળી. અચ્છા, બરાબર. સ્વયં પ્રગટ. સ્વયં પ્રગટ. સ્વયં પ્રગટ શિવ છે અહીંયા. શિવ અને શક્તિ બંને બે હારો છે. અને આપણે જે આ પડખે 77 માનું મંદિર છે એના જરાક એ સોહલા પરિવારમાં એ પૂંજાય છે. 77 માં. જી. હુમલીના રહેવાસી છે બધા. હુમલીનો મઠ એ લોકોએ બનાવેલું. એ સોનારિયા તળાવની અંદર 77
જેવી એક દેવ છે. હમ હમ હમ. એ સોલા પરિવારની અંદર એ પૂંજાય છે. બરાબર. આમ બધા માને છે, બધા સાર્વજનિક. ભગવાન તો બધાના હોય ને. એના કુળમાં વધે, એમાં એનો પડસો છે જી સિકોતરમાંનો. બરાબર. પણ અહીંયા ઈ સિકોતરમાં ઈ સોલા કુળની અંદર એક વાછડીને એને હરજીવન કરેલી. એમ હા. વીર જીવ વાછડીને સજીવ કરી. મરી ગયેલી વાછડીને બરાબર. એટલો માનો પરચો એટલો. ઈ માતાજીનો ઈ પડસો છે. ત્યારે એ લોકો કે જો આ જીવતી થઈ જાય તો કે અમારા કુળમાં તને સિકોતર તરીકે અમે માનીએ છીએ. માનો. સોલા પરિવારે કીધું. અહીંથી ગયા એટલે જીવતી વાછડી થઈ ગઈ. વાહ. માનો પરચો એવો દેખાવ. પડસો એનો. કેટલા વર્ષથી સિકોતરમાં એ બેઠા છે. ઘણા વર્ષ થઈ ગયા છે. માનો પણ એટલો તો અદ્ભુત મહિમા છે. જે કોઈ અહીંયા દર્શન કરવા આવે એટલે માના પર દર્શન કરતા જાય. ઈ પણ બધા દર્શન કરે છે, એવું નથી કે આ એક મંદિરે આ માતાજી જે ભગવાન હોય છે બધાના હોય છે, બધાના હોય છે. દરેક વર્ણના બધા લોકો અહીંયા આવે ને માતાજીના દર્શન કરીને ધન્ય થાય છે અને ખૂબ સુંદર એવી જગ્યા છે. એક આપણે અહીંના મહાકાળીનો એક મહિમા છે. જી. અષાઢી બીજનો અહીંયા ભવ્ય મેળો થાય છે. અષાઢી બીજ. અષાઢી બીજ ઉત્સવ થાય છે. ને આ જે મંદિર છે, આ જે સ્થળ છે ને એક મહિમા છે કે અષાઢી જે બીજ આવે છે ત્યારે ભવ્ય મેળો થાય છે ને માનવનો મેળો અહીંયા ઉમટી પડે છે, બધાને બહુ મજા આવે છે. ખાસ તે દિવસે વધારે લોકો અહીંયા દર્શન કરવા આવે છે ને. અને તમારે પણ જયારે દર્શન કરવા હોય ને મેળો પણ સાથે સાથે માનો હોય તો અષાઢી બીજ ના દિવસે તમે માતાજીના દર્શન કરવા પહોંચી જાજો. ઇતિહાસ આના લઈ ગયા છે બધા અહીંયા. મહાકાળી માના ઘણા ઇતિહાસ લઈ ગયા. મેળો હોય ત્યારે વધારે આવે કે public વધારે આવે કે આ માતાજીનું હું છે આમાં. પછી આ પાણીનું તમે કીધું ને કે તળાવની આંખી બરોબર પાણી રહે, એમ બધા ઇતિહાસ અહીંથી બધા લેતા ગયા છે. લેતા જાય. હા તો ઇતિહાસ આ મેં તમને કીધું એમ. સરસ. સત્ય ઘટના. સત્ય ઘટના. કઈ વધારે ને કઈ ઓછું નહીં, અમને બધું જ માતાજી જો પડદે વાતું કરતા, મારા બાપુજી તમારે તો. મારા માજીને પડદે વાતું કરતા. અત્યારે અમે સંસારમાં છું એટલે આપણી રીતે ના, માતાજી ના, છે. એ બરાબર છે. એ લોકોએ તો બધું રાજા ભાગે છે, ભોગ બહુ સારી દીધેલો. રીતે તે દર્શન આપે છે. હા દર્શન આપણને કાયદેસર હા, આપેલા છે. માતાજી દર્શન એને કેમ કે જીવન જીવતા જીવતા જે સેવા કરે એ જ સાચું એમ થાય ને. સરસ સરસ. સ્વયંભૂ આપણને પડસો આપેલો છે. હમ. આપણે ખોટું નથી બોલતા. મહાકાળી માં સ્વયંભૂ છે. હાવ એમ વાતું કરે. એટલું તમારું હા એટલું તમારું ખોળિયું પવિત્ર. અમને જો એ રાખે છે પૂરતો. આટલા વર્ષો થઈ ગયા જે અમને કોઈ જાતની તકલીફ આવવા દીધી નથી. માં જેની હારે હોય ને પછી તો શું ખોટું હોય. હારે જ છે અમારે. અને કામે ભાઈ માનવના કરે જ છે. અત્યારે કોઈના કામ નથી થયા એવું નથી બનતું, ઘણાના કરે છે. તો જ આ માનો મેળામણ ઉઠતો હોય ને અહીંયા એમ થાય ને. સરસ સરસ. તો તમારી જોડે વાત કરીને મને તો બહુ મજા આવી ગયા. મોજના પૂરા ફૂટવા મળ્યા. તમારો ખૂબ ખૂબ આભાર. એમ કહેવાય કે પૂજારીજીએ બહુ સરસ વાતો કરી છે અને સુંદર એવો ઇતિહાસ આ જગ્યાનો જણાવ્યો છે. તો એનો ખૂબ ખૂબ આભાર માનીને હવે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. જય માતાજી, જય મહાકાળીમાં. મળશું બીજા બ્લોગમાં. જય માતાજી.